ગુજરાતમાં જે સમાજોના રાજ્ય સરકાર સાથે જે પ્રશ્નો છે અને જે સમાજો સરકાર સાથે વિવિધ પ્રશ્નો અંગે માગણી કરી રહ્યા છે એવા સમાજો સાથે ચર્ચા વિચારણા અને વાટાઘાટ કરી દરેક પ્રશ્નનું નિરાકરણ કરવું એ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારવા માટેનું એક લક્ષ્ય છે અને એના અનુસંધાનમાં પાટીદાર સમાજના અનામત આંદોલન અંગે આ સંસ્થા સાથે વાટાઘાટ કરવા માટે રાજ્ય સરકાર તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવેલું અને આમંત્રણના અનુસંધાનમાં પાસના કન્વીનરો તરફથી રાજ્ય સરકાર સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં પાસના કન્વીનરો અને રાજ્ય સરકારમાંથી હું પ્રદીપસિંહજી જાડેજા અને નાનુભાઈ વાનાણી ત્રણ મંત્રીશ્રીઓએ 6 કલાક સુધી પ્રતિનિધિ મંડળ સાથે એમણે જે 4 મુદ્દા રજૂ કર્યા હતા એ 4 મુદ્દા ઉપર ખૂબ જ સઘન ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી હતી. એ ખૂબ સારા વાતાવરણમાં અને વિવેકથી શિસ્તપૂર્વકને સારી રીતે થયેલી. આ મિટિંગ પત્યા પછી જ્યારે પત્રકારોને માહિતી એમના તરફથી આપવામાં આવી ત્યારે એમણે જે 1-2 વાક્ય અનુચિત રીતે જે ઉચ્ચારેલા કે સરકાર પૂરી તૈયારી સાથે આવી નહોતી એ પણ યોગ્ય નહોતું અને સાથે સાથે સરકાર ટાઈમ પાસ કરવા માગતી હોય તો અમે ચલાવી લઈશું નહીં એવી પણ વાત કરેલી. જે પણ એ ચર્ચા વિચારણા દરમિયાન જે સારી રીતે ચર્ચા વિચારણા થઈ એના પરિપ્રેક્ષમાં એમનું આ વાક્યો એ યોગ્ય નહોતા. એમને જાહેરમાં મીડિયા મારફત અને મિટિંગમાં એમની સમક્ષ અમે જે વાતચીત કરેલી એમાં અમે એવું જણાવેલું કે અમે આપણી આખી ચર્ચા માનનીય વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી શ્રી સમક્ષ અને અમારા પક્ષના મૌર્યો સમક્ષ અમે આખી ચર્ચા વિચારણાની તમામ હકીકત વિગતો મૂકીશું. આ 4 મુદ્દા અંગે તમારી શું માગણી છે સરકાર તરફથી અમે આજે શું તમને વિગતો આપી છે અને આગળ ઉપર શું થઈ શકે એ માટે આપણે બીજી મિટિંગ કરીશું. તો બીજી મિટિંગ માટે પણ કન્વીનરોએ સંમતિ આપેલી. સોમવારે મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા વિચારણા કરી અને અમે નવી મિટિંગ માટે ટાઈમ આપીશું. આજે હું અને માનનીય પ્રદીપસિંહ જાડેજા માનનીય મુખ્યમંત્રીશ્રીને લગભગ 1.5-2 કલાક સુધી આ તમામ વિષયો ઉપર અમે એમની સાથે ચર્ચા કરી છે. પણ અમે બંને મંત્રીશ્રીઓએ ખૂબ જ વિગતવાર ચર્ચા વિચારણા કરી છે. જે સમિતિ તરફથી કન્વીનરો તરફથી રજૂઆત કરવામાં આવી એમાં એમના જે મુખ્ય મુદ્દા હતા, એક તો પોલીસ કેસ પાછા ખેંચવા કાર્યકરો ઉપર, આંદોલનકારીઓ ઉપર અથવા નાગરિકો ઉપર જે કેસ થયા છે તો એ કેસ પરત ખેંચવા મુખ્યમંત્રીશ્રી સાથે અમારી જે ચર્ચા થઈ એ ખૂબ જ સાનુકૂળ રીતે મુખ્યમંત્રીશ્રીનું અને અમારી પાર્ટીનું એમાં જે અભિપ્રાય મળ્યો છે એ પોઝિટિવ છે, સકારાત્મક છે. જો બધી જ વાતચીત સારી રીતે આગળ વધે તો જે કેસ કરવામાં આવેલા છે એ અંગે પણ ચોક્કસ સરકાર સંપૂર્ણ સહાનુભૂતિપૂર્વક કેસો પાછા ખેંચવા અંગે વિચારણા કરવા તૈયાર છે. જે આયોગ રચવા અંગેની માગણી હતી તો આયોગ રચવા અંગે પણ અમે બધા જ પાસા ઉપર ચર્ચા વિચારણા માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ અમે કરી છે અને મુખ્યમંત્રીશ્રી અમારા પાર્ટીના સિનિયર નેતાઓ અને અન્ય લોકો સાથે જ્યાં જ્યાં અમે ચર્ચા કરી છે ત્યાં આયોગ રચવા અંગે પણ સાનુકૂળ રીતે વિચારણા કરવાની અમને કમિટીના મેમ્બર તરીકે સરકારમાંથી વિશ્વાસ આપવામાં આવ્યો છે. એટલે આયોગ બનાવવા અંગે પણ સરકાર સકારાત્મક રીતે ચોક્કસ આગળ ઉપર નિર્ણય સુધી જઈ શકે એ અંગે સરકારે અત્યારે તૈયારી રાખી છે. બીજો જે મુદ્દો હતો એ તપાસ કરવા માટેનો હતો. આંદોલન દરમિયાન જે પોલીસ કાર્યવાહી થઈ એના અંગે તપાસ કરવી તો મુખ્યમંત્રીશ્રીએ એમાં પણ લગભગ સંમતિ આપી છે કે જો બધા બાબતો અંગે યોગ્ય નિરાકરણ થઈ શકતું હોય તો પોલીસ કાર્યવાહી અંગે 25, 26 અને 27 તારીખ સુધી જે મુખ્ય આંદોલન થયું અને જુદી જુદી જગ્યાએ પોલીસ દ્વારા જે કાર્યવાહી થઈ એની સામે જે રજૂઆતો, ફરિયાદો અથવા આક્ષેપ
રાજ્ય સરકાર સમક્ષ લેખિત સ્વરૂપમાં કે અન્ય સ્વરૂપમાં કરવામાં આવ્યા છે અથવા હવે પછી કોઈ એના અંગે રજૂઆત કરે તો એની પણ જો બધું યોગ્ય રીતે નિરાકરણ થતું હોય તો એના અંગે પણ રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે આગળ વધવા તૈયાર છે. ચોથો જે અગત્યનો મુદ્દો છે એ અનામત માટેનો હતો. કાર્યકરોની કન્વીનરોની જે રજૂઆત છે કે અમને ઓબીસીમાં સમાવો, બીજા કેટલાક રાજ્યોમાં 49% કરતાં પણ વધુ અનામત છે, તો અન્ય રાજ્યોમાં જો 49% કરતાં એમના કહેવા પ્રમાણે વધારે અનામત હોય તો કેવી રીતે હોઈ શકે, કયા સંજોગોમાં અપાય છે, કઈ જ્ઞાતિઓને કવી પ્રક્રિયાના અંતે અપાય છે, એ બધો અભ્યાસનો વિષય છે. એ વખતે અમે કન્વીનરોને કમિટી તરફથી અમે એમને કહેલું કે જે રાજ્યોમાં દેશમાં 49% કરતાં 1994માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યા પછી કોઈ વધારો થયો હોય તો કયા સંજોગોમાં થયો, કેટલા ટકા થયો, કઈ જ્ઞાતિ માટે થયો, ઓબીસીમાં થયો, એસસીમાં થયો, કઈ એસટીમાં થયો, એ વિગતો જે તે રાજ્યની આપણી પાસે હોય તો એના આધાર પુરાવા, એના નોટિફિકેશન વગેરે સાથે વિગત અમને આપો તો સરકાર તરફથી પણ અમે જે તે સંબંધ કરતા રાજ્યમાં વધુ વિગતવાર માહિતી મેળવી અને એના અંગે પણ ગુજરાતમાં કેવી રીતે આગળ વધી શકાય એ ચર્ચા વિચારણા પણ આપણે ચોક્કસ કરીએ. અને એમાં પણ અમે એ વખતે અમને માહિતી માગેલી, આધાર પુરાવા, નોટિફિકેશન અને રાજ્યનું નામ અને વિગતો આપવા કહેલું. પરંતુ આજે 5 તારીખ થઈ, આ 4 દિવસ દરમિયાન પ્રદીપસિંહજી સમક્ષ કોઈપણ જાતની રજૂઆત કે આધાર પુરાવા કે કોઈ દસ્તાવેજી પુરાવા કન્વીનરના કોઈ અગ્રણીઓ તરફથી આજ સુધી રજૂ થયા નથી. અને અમે આશા રાખીએ છીએ કે એમણે જે રાજ્યોમાં 49% કરતાં વધુ અનામત છે એની વિગતવાર માહિતી, આધાર પુરાવા, નોટિફિકેશન સહિતની જો અમને આપે તો એ રાજ્યમાં અમે અભ્યાસ કરી અને ગુજરાતમાં એ પ્રકારે આગળ વધી શકાય કે કેમ એનો અભ્યાસ કરવા અમે સંમતિ આપેલી છે. આમ આ 4 મુદ્દામાંથી 3 મુદ્દા જે મુખ્યમંત્રી શ્રી સમક્ષ અને અમારા મૌલિક મંત્રી સમક્ષ જે અમારે ચર્ચા થઈ છે એમાં મિટિંગમાં આગામી જે તારીખ નક્કી થાય એ દરમિયાન આ 3 મુદ્દા અને અનામતની જે માહિતી કન્વીનરો તરફથી આપવામાં આવે એ માહિતીના આધારે અન્ય રાજ્યમાં શું સ્થિતિ છે એનો અભ્યાસ કરીને આગળ ઉપર કાર્યવાહી કરવા સરકાર તરફથી સાનુકૂળ રીતે અમે એમને ચર્ચા વિચારણામાં અમારી વધારે વિગતો જણાવીશું. એમના દ્વારા આગામી મિટિંગ બંને પક્ષને એટલે સરકારી મંત્રીશ્રીઓને અને એમના કન્વીનરો બંનેને અનુકૂળ હોય એ પ્રમાણે આગામી સમયમાં નવી તારીખ અમે નક્કી કરીશું